गुड मॉर्निंग स्टूडेंट्स। चैप्टर 8 गुरुत्वाकर्षण। लास्ट लेक्चर में આપણે ભણ્યા હતા ગુરુત્વ સ્થિતિમાન। આ ગુરુત્વ સ્થિતિમાન એની વ્યાખ્યા યાદ કરીએ ફરીથી કે એકમ દળના પદાર્થને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે ગુરુત્વ બળ દ્વારા થતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું ગુરુત્વ સ્થિતિમાન કહે છે। પહેલો વર્ડ શું હતો યાદ કરો, એકમ દળ। હા, એ જ વ્યાખ્યામાં થોડોક ચેન્જ કરી અને આપણે આજે બીજી એક ભૌતિક રાશિ ભણીશું જે છે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા। ગુરુત્વીય સ્થિતિ ઊર્જા ચેન્જ શું છે, ફેરફાર શું છે જુઓ। એમ દળના પદાર્થ, એમ દળના પદાર્થ, બસ આટલો ચેન્જ છે। ઓકે, ગુરુત્વ સ્થિતિમાનમાં હું પહેલો વર્ડ શું બોલ્યો હતો, એકમ દળના પદાર્થને। જ્યારે અહીંયા હું શું લખું છું, એમ દળના પદાર્થને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવતા ગુરુત્વ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસે એમ દળની સ્થિતિ ઊર્જા, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે। બહુ સિમ્પલ। ઓકે, એકમ દળની જગ્યાએ એમ દળ લખવાનું છે, બસ આટલો જ છે। ઓકે, હા, વાસ્તવમાં જે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા હોય છે, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એ આખા તંત્રની હોય છે, આખા તંત્રની હોય છે। આખા તંત્રની એનો મતલબ જો હું એક ઉદાહરણ લઉં, પૃથ્વીનું ઉદાહરણ એઝ ઇટ ઇઝ। ઓકે, કે યસ પૃથ્વી છે, હા આ પૃથ્વી છે, ચીમકી હોય એવી આ જ પૃથ્વી છે, બરાબર। ચલો, આ પૃથ્વી છે, પૃથ્વીનું કેન્દ્ર, બરાબર। ચલો, અહીંયા હું એક બિંદુ લઉં છું, બિંદુ P, જેનું અહીંયા કેન્દ્રથી અંતર છે આ, બરાબર। આ છે અનંત અંતર એટલે ક્ષેત્રમાંથી બહારનું બિંદુ। ત્યાંથી એમ દળના પદાર્થને હું અનંત અંતરેથી અહીંયા બિંદુ P સુધી લાવવા માટે જે કાર્ય કરું છું એનું જે ઋણ મૂલ્ય હોય એ ઋણ મૂલ્યને કહેવાય છે એ બિંદુ પાસે, એટલે કે બિંદુ P પાસે એમ દળની સ્થિતિ ઊર્જા। ખબર પડી? ચેન્જ શું આવે ખબર પડી ખાલી? ઓકે, આની આગળ થિયરીમાં આપણે શું જોયું, એકમ દળના પદાર્થને લાવવા, આમાં એમ દળના પદાર્થને લાવવાનું છે, સિમ્પલ, ક્લિયર? કોઈ ડાઉટ? હા, અહીંયા મેં આ સ્ટેટમેન્ટ લખ્યું કે વાસ્તવમાં ગુરુત્વીય સ્થિતિ ઊર્જા આખા તંત્રની હોય છે, પરંતુ અસર માત્ર, અસર એટલે કે પરંતુ વેગમાં ફેરફાર એટલે કે પ્રવેગ માત્ર એમ દળનો પદાર્થ અનુભવતો હોવાથી તેને માત્ર પદાર્થની સ્થિતિ ઊર્જા કહે છે, પદાર્થની સ્થિતિ ઊર્જા કહે છે। ચલો ઉદાહરણ આપું તમને। દાખલા તરીકે ચોક છે, બરાબર। આ ચોક પર કોના લીધે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે? પૃથ્વીના લીધે। હા, આ ચોક પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે પૃથ્વીના લીધે। હવે જો હું આ ચોકને મુક્ત કરી દઉં તો આ ચોક પૃથ્વી તરફ ગતિ કરે છે, એના વેગમાં ફેરફાર થાય છે, પ્રવેગ અનુભવે છે। શું પૃથ્વીના વેગમાં કોઈ ફેરફાર થશે આ ચોકના લીધે? ના। ઓકે, તો સી આમ તો આ જેટલી બી વ્યાખ્યા પરથી આપણે સૂત્ર શોધીશું એ આખા તંત્રનું, એટલે કે પૃથ્વી અને એમ દળનો પદાર્થ, પૃથ્વી અને એમ દળનો પદાર્થ એ આખા તંત્રની સ્થિતિ ઊર્જા કહેવાય, પરંતુ જે તે અસર છે એ અસર માત્ર પદાર્થ અનુભવતો હોવાથી આપણે એને માત્ર પદાર્થની સ્થિતિ ઊર્જા કહીશું। સિમ્પલ। ઓકે, હવે સૂત્ર કઈ રીતે સાબિત કરવાનું?
તો જુઓ બહુ જ સરળ છે. આપણે ફરી પાછું આખું સૂત્ર સાબિત કરીશું ને, જસ્ટ તમને કહું છું. લાસ્ટ થિયરી યાદ કરો. એકમ દળના પદાર્થને આપણે લાવવાનો હતો, એટલે પહેલામાં પહેલું મેં બળ શોધ્યું. એ બળનું સૂત્ર જોયું. F is equal to minus GME 1 upon r square. હા, મેં 1 લખ્યા હતા. એકમ દળનો પદાર્થ હતો ને એટલે GME 1 upon r square. બસ કશું જ નહીં કરવાનું. એ જે 1 હતા ને 1 એની જગ્યાએ m લખવાના. એની જગ્યાએ m લખવાના. તો હવે તમને ખબર છે કે જો f માં મેં 1 ની જગ્યાએ m લખ્યા તો હવે છેક છેલ્લે સુધી m આવતા જશે, છેક છેલ્લે સુધી m આવતા જશે, છેક છેલ્લે સુધી m આવતા જશે. હા, આવશે જ. જો અહીંયા લખું કે પૃથ્વીના લીધે બિંદુ પૃથ્વીના લીધે બિંદુ p પાસે m દળની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા u બરાબર, જો છેલ્લી થિયરીમાં આટલું આવ્યું હતું ને GME upon r. હા, આ બિંદુ r ક્યાં છે? r greater than r માઈનસ GME upon r તો છેલ્લી થિયરીમાં આવ્યું હતું ને. હા, મેં કીધું m છેક છેલ્લે સુધી આવશે, m છેક છેલ્લે સુધી આવશે. બસ 1 ની જગ્યાએ તમારે માત્ર m લખવાના. ઓકે, 1 ની જગ્યાએ તમારે માત્ર m લખવાના છે. તો સી u is equal to minus GME upon r into m. પડી ખબર? ઇઝી છે. ઓકે, આખી થિયરી પ્રૂવ કરી શકાય, પણ પ્રૂવ કરવાની નથી. કેમ નથી કરવાની? એટલે ભાઈ એકમ દળ માટે શોધ્યું છે તો m દળ માટે સીધો m મલ્ટીપ્લાય કરવાનો હોય ને. તમને એકમનો કન્સેપ્ટ ખબર છે કે કોઈ પણ વસ્તુ આપણે એકમ માટે શોધવાની, પછી જેના માટે શોધવું હોય એના માટે ખાલી એને મલ્ટીપ્લાય કરવાનો. હા, ઓકે. તો સી પૃથ્વીના લીધે બિંદુ p પાસે m દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા u is equal to minus GMEM upon r. હા, હવે આ minus GMEM upon r છે. આની જગ્યાએ હું આવડું કે u is equal to a dash phi m, જ્યાં phi એટલે શું? કે minus GME upon r. તો જુઓ, આ ગુરુત્વ સ્થિતિ ઊર્જા અને ગુરુત્વ સ્થિતિમાન વચ્ચેનો સંબંધ થયો. ઓકે, આને કહેવાય ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. ઓકે, અને આ છે ગુરુત્વ સ્થિતિમાન. m એટલે તો ખબર જ છે, દળ. બરાબર. તો આ એમની વચ્ચેનો એક સંબંધ છે જે તમારે યાદ રાખવાનો છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ઓકે ને? તો u is equal to it is phi. હા, હવે બીજી વસ્તુ કે જો m દળનો પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય, પૃથ્વીની સપાટી પર હોય તો ખબર છે આપણને કે સર r ની જગ્યાએ r લખવાના. r ની જગ્યાએ શું લખવાના? r. તો પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા છે એ થશે તો u is equal to it is minus GMEM upon r. minus GMEM upon r. ક્લિયર આટલી વસ્તુ? u is equal to it is minus GMEM upon. તો આ સૂત્રો યાદ રાખવાનું છે. અને હા, આ એક સૂત્ર મહત્વનું છે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા માટે. બરાબર, કે m દળનો પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય તો u is equal to minus GMEM upon r. ક્લિયર? હા, હવે થોડું થિયોરેટિકલ પણ યાદ રાખવાનું છે કે નિરપેક્ષ સ્થિતિ ઊર્જા, નિરપેક્ષ અને સાપેક્ષ બે મુદ્દા. ઓકે, નિરપેક્ષ એટલે એકલું. નિરપેક્ષ સ્થિતિ ઊર્જાનું મહત્વ ઓછું છે. મીન્સ એનું મહત્વ નથી. ઓકે, મહત્વ સ્થાનો છે તો કે સાપેક્ષ સ્થિતિ ઊર્જા મહત્વની છે. હવે મને કહી શકાય સાપેક્ષ સ્થિતિ ઊર્જા મહત્વની છે, આનો મતલબ છે. યાદ કરો છઠ્ઠું ચેપ્ટર કાર્ય ઊર્જા પાવર. સૂત્ર તમને ખબર છે સર, u is equal to mgh. h એટલે શું? h એટલે શું?
h એટલે આપેલ સંદર્ભ સપાટીથી ઊંચાઈ. હા, જનરલી આપણે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ ગણતા હોઈએ છીએ, તો h એટલે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ. કોઈની સાપેક્ષે ગણ્યું ને? હા, કોઈની સાપેક્ષે ગણ્યું. ઓકે. અને હા, પૃથ્વીની સપાટી પર આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કેટલી લઈએ છીએ? 0. પૃથ્વીની સપાટી પર આપણે ગુરુત્વ સ્થિતિ ઊર્જા કેટલી લેતા હતા? 0. હા, 0. કેમ? h = 0. h = 0. ખબર છે ને? હે ને? પૃથ્વીની સપાટી પર આપણે સ્થિતિ ઊર્જા કેટલી લેતા હતા? 0. કેમ કે h = 0. અહીંયા આપણે કઈ જગ્યાએ સ્થિતિ ઊર્જા શોધી લઈશું? તો જો કહું છું, ઓકે, કે સાપેક્ષ સ્થિતિ ઊર્જા મહત્વની છે, તો માટે કોઈક સંદર્ભ બિંદુની સાપેક્ષમાં સ્થિતિ ઊર્જા શોધવામાં આવે છે. સ્થિતિ ઊર્જા શોધવામાં આવે છે. કોઈક સંદર્ભ બિંદુની સાપેક્ષમાં સ્થિતિ ઊર્જા શોધવામાં આવે છે. ઓકે ને? હા, ઓકે. હવે સંદર્ભ બિંદુ ક્યાં લેવાનું છે? કે પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતરે, એટલે કે હું જો r = ઇન્ફાઇનાઇટ લઉં, તો જો r = ઇન્ફાઇનાઇટ લઉં, અનંત અંતરે બળ શૂન્ય હોવાથી u બરાબર, એટલે કે સ્થિતિ ઊર્જા પણ કેટલી થાય? 0. માટે અનંત અંતરે આવેલા બિંદુને સંદર્ભ બિંદુ ગણી શકાય. પોઈન્ટ ઓફ ઝીરો પોટેન્શિયલ એનર્જી એવું કહેવાય. પોઈન્ટ ઓફ ઝીરો પોટેન્શિયલ એનર્જી, શૂન્ય સ્થિતિ ઊર્જા વાળું બિંદુ. ક્લિયર? તો યસ, આ થોડું થિયોરેટિકલ તમારે યાદ રાખવાનું છે. ઓકે. તો હા, આ આખી થિયરી છે કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે શું. બરાબર? ફરી એક વખત આખી થિયરીનું ફરી એક વખત રિવિઝન કરાવી દઉં. ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. ફરી એક વખત આખી થિયરી. ચેન્જ એટલો જ છે, એકમ તળની જગ્યાએ m તળના પદાર્થને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આવેલા બિંદુએ લાવતા ગુરુત્વ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસે m તળની સ્થિતિ ઊર્જા કહે છે. વાસ્તવમાં તે સ્થિતિ ઊર્જા આખા તંત્રને, એટલે કે પૃથ્વી અને પદાર્થની હોય, પરંતુ જે કંઈ બી અસર છે એ માત્ર પદાર્થનું હોતો હોવાથી આપણે પદાર્થની સ્થિતિ ઊર્જા કહી શકીએ. પૃથ્વીના લીધે બિંદુ P પાસે, કે જેનું અંતર r > r, m તળની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા થશે u = -gm/r. કોઈને થઈ આ સૂત્ર કઈથી આવ્યું? છેલ્લી થિયરી ગુરુત્વ સ્થિતિમાન વાળી, એમાં જ્યાં એક લખેલું ને બળના સૂત્રમાં, એની જગ્યાએ m લખવાનું, તો એ m છેક સુધી નીચે આવશે. ઓકે. અને છેલ્લે જવાબ આવશે u = -gm/m. u = 5m, કારણ કે આની જગ્યાએ હું 5 લખી શકું. તો આ થયો એક સંબંધ ગુરુત્વ સ્થિતિ ઊર્જા અને ગુરુત્વ સ્થિતિમાન વચ્ચે. ઓકે. ચલો, થઈ ગયો આ પૃથ્વીની સપાટી પર. ત્યારબાદ આ એક વસ્તુ જે ખાસ યાદ રાખવાની છે. ક્લિયર? તો આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે શું. ધીસ ઇઝ ઇટ ફોર ટુડે. ઓકે. હવે આપણે ગુરુત્વ સ્થિતિમાન અને ગુરુત્વ સ્થિતિ ઊર્જાને રિલેટેડ એક ક્વેશ્ચન જોઈએ. થિયરી પેપર છે. સી, એક ચોરસ છે. ચોરસના 4 ખૂણાઓ પર m દળના પદાર્થ મૂકેલા છે. ચોરસની બાજુનું માપ L છે. ઓકે. તો ક્વેશ્ચન શું છે કે લખો અહીંયા, ચોરસના 4 ખૂણાઓ પર m દળના પદાર્થ
રહેલા છે. ઓકે, તો પહેલો ક્વેશ્ચન છે આખા તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા શોધો. આખા તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા શોધો. બીજો ક્વેશ્ચન છે કેન્દ્ર પાસે ગુરુત્વ સ્થિતિમાન શોધો. કેન્દ્ર પાસે ગુરુત્વ સ્થિતિમાન શોધો. ઓકે, હવે બે ક્વેશ્ચન છે. ચલો પહેલો ક્વેશ્ચન જોઈએ કે આખા તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. હવે એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે જ્યારે આવું બધા દળના તંત્રનું તમને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા શોધવાનું કે તો સૌપ્રથમ તમારે આપેલા દળો વચ્ચે કેટલી જોડ બને છે, પેર બને છે એ શોધવાની. કેટલી જોડ બને છે, પેર બને છે એટલે જોડ. દાખલા તરીકે તમને માત્ર બે જ દળ આપેલા છે, M1 અને M. તો આ બંને વચ્ચે કેટલી જોડ બનશે? તો કે એક જ પેર, એક જ જોડ બનશે. M1 અને M2 ની જોડ. સિમ્પલ. પણ જો તમને ત્રણ દળ આપેલા હોય M1, M2 અને M3, તો આ M1, M2 અને M3 વચ્ચે કેટલી જોડ બનશે? ત્રણ. પહેલી M1 અને M2 વચ્ચે, હા પહેલી M1 અને M2 વચ્ચે, બીજી M2 અને M3 વચ્ચે, આ પહેલી, બીજી, અને આ કઈ થશે? ત્રીજી. તો કુલ કેટલી જોડ બનશે? આમાં ત્રણ જોડ. આમાં એક જોડ અને આમાં કેટલી બનશે? ત્રણ જોડ. તો તમારે આઈડેન્ટિફાઈ કરવું પડશે કે કેટલી જોડ બનશે. અહીંયા આપણે ચોરસ આપેલો છે અને આ ચોરસમાં કેટલી જોડ બનશે ને એ જોવું પડશે. ચોરસનું નામ આપું A, B, C અને D. તો ચલો ચાર દળોમાં કેટલી જોડ બનશે? પહેલું A અને B વચ્ચે બનશે, હા. B અને C વચ્ચે, હા. C અને D વચ્ચે, હા. D અને A વચ્ચે. એટલે કેટલી જોડ થઈ ગઈ? ચાર. હજુ બીજી બે થશે, એક A અને C વચ્ચે અને બીજી B અને E વચ્ચે. રિપીટ ના થવી જોઈએ કોઈ જોડ. A B B એ એક જ કહેવાય. A B B એ એક જ કહેવાય. ઓકે, તો અહીંયા આ જે ચોરસ છે જેમાં ચાર છે તો એ ચારમાં કેટલી જોડ બનશે? તો ચારમાં જોડ બનશે 6. ચારમાં જોડ બનશે 6. આટલું ક્લિયર? ઓકે, તો હવે આ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કેમની શોધવાની? હજુ એક વસ્તુ, આપણે જે છેલ્લી થિયરી ભણ્યા ને એ છેલ્લી થિયરી પછી તમારે આવું એક સૂત્ર યાદ રાખવાનું છે કે જો બે પદાર્થ આપેલા હોય, એક છે M1 અને બીજો છે M2, બંને વચ્ચેનું અંતર r છે, તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા નું સૂત્ર થશે -g m1 m2 r. -g m1 m2 r. ક્લિયર? પૃથ્વી માટે આપણે સાબિત કર્યું હતું ને -g mem r. એ જ કહેવાય ને -g mem r. તો -g m1 m2 r. ઓકે, ચલો હવે અહીંયા તંત્રની કુલ સ્થિતિ ઊર્જા આપણે આ ચોરસ માટે શોધવાની છે. કેટલી જોડ થશે? 6 થશે. 6 પૈકી જે 4 છે ને એ સમાન જોડ બને છે. જુઓ, પહેલી જોડ A અને B વચ્ચે દળ mm, બંને વચ્ચેનું અંતર l. B અને C વચ્ચે દળ mm, એમની વચ્ચેનું અંતર l. C અને D વચ્ચે દળ mm, એમની વચ્ચેનું અંતર l. D અને A વચ્ચે દળ mm, એમની વચ્ચેનું અંતર l. તો લખું છું અહીંયા 4 જોડ ABCD, 4 જોડ ABCD. તો ડાયરેક્ટ આ રીતે લખું છું કે માટે એ 4 જોડની સ્થિતિ ઊર્જા કેટલી? તો U1 4. સીધા 4 ગુણીને આપું છું. કેમ 4? કારણ કે 4 એ 4 સમાન છે. mml 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 mml. તો કેટલા થશે આ? -4 g mm upon. Clear? So therefore U1 is equal to -4 g m square upon l. બોલો કોઈ ડાઉટ? હવે કેટલી જોડ બાકી રહી? બે. એક AC અને બીજી BD. અને આ AC અને BD ખબર છે વિકર્ણો કહેવાય. હા, અને બંને વિકર્ણો સમાન હોય ને. સો હવે ફરી પાછું તો કે બે જોડ ACG એટલે વિકર્ણ છે, બે જોડ વિકર્ણ છે. તો શું થશે? U2
એટલે કે એ બે જોડની સ્થિતિ ઊર્જા 2 માઈનસ g તો આવવાના જ છે, a પર દળ m છે, c પર પણ દળ m છે, તો m m હા બંને વચ્ચેનું અંતર કેટલું થશે? બંને વચ્ચેનું અંતર એટલે કે AC હે ને, AC લખું છું અત્યારે AC, અને હવે AC શોધું છું. AC શોધવાનું એટલે અંતર AC શોધવાનું છે, બરાબર. AC કેમ શોધવાનું? તો બહુ સિમ્પલ, તમને ખબર છે આ છે અંતર AC, કાટકોણ ત્રિકોણ બન્યો ABC. તો આકૃતિ પરથી બહુ જ સિમ્પલ, અને છોકરા મોટા થઈ ગયા ડાયરેક્ટ લખાય, હો જરૂરી નહીં કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાયથાગોરસનો સિદ્ધાંત વાપરવાનો, બધું ડિટેલમાં લખવાનું ના, બધું ડિટેલમાં નહીં લખવાનું. મોટા થઈ ગયા ને, ડાયરેક્ટ લખવાનું કે AC કેમ ના શોધવાનું. તો આકૃતિ પરથી AC વર્ગમૂળમાં l² + l² it is √2l. હા ડાયરેક્ટ લખવાનું. હજુ મેં આ બે સ્ટેટમેન્ટ લખ્યા ને, ના લખો તો ચાલે. તો AC કેટલા લખવાના? √2l. so therefore u2 is equal to it is -2 g m². AC ની જગ્યાએ લખવાના √2l. હવે 2 એટલે શું લખાય? તો 2 એટલે √2 * √2 લખાય. તો એક √2 કરતી જશે, એક √2 બાકી રહેશે. so therefore u2 is equal to -√2 gm² upon l. બરાબર. તો 6 એ 6 જોડની આ કુલ સ્થિતિ ઊર્જા થઈ ગઈ. તો માટે તંત્રની કુલ સ્થિતિ ઊર્જા, તંત્રની કુલ સ્થિતિ ઊર્જા u is equal to u1 plus u2. therefore u is equal to u1 -4 gm² upon l -√2 gm² upon l. तो चलो -gm² कॉमन निकली जैसे, therefore u is equal to -gm² upon l कॉमन, बाकी રહેશે 4 प्लस क्लियर. તો હા બહુ સિમ્પલ છે. ઓકે યસ, બહુ જ સિમ્પલ છે કઈ રીતે શોધવાના એ. ઓકે કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા સૌપ્રથમ તમારે નક્કી શું કરવાનું કે કેટલી જોડ બને છે. હા સૌપ્રથમ નક્કી એ જ કરવાનું કે કેટલી જોડ બને છે. ઓકે ચલો આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ કે કેન્દ્ર પાસે ગુરુત્વ સ્થિતિમાન શોધો. કેન્દ્રને નામ આપું છું O. કેન્દ્ર O પાસે ગુરુત્વ સ્થિતિમાન શોધો. ચલો કેન્દ્ર O, આયો કેન્દ્ર O, આ છે કેન્દ્ર O. હવે ગુરુત્વ સ્થિતિમાન શોધવા માટે તમારે બહુ સરળ ક્વેશ્ચન પૂછવાનું. ગુરુત્વ સ્થિતિમાન કોના લીધે હોય? દળના લીધે. ગુરુત્વ સ્થિતિમાન કોના લીધે હોય? દળના લીધે. અહીંયા કેટલા દળ આપેલા છે? 4. A પર, B પર, C પર અને D પર. તો આ 4 દળના લીધે કુલ કેટલું ગુરુત્વ સ્થિતિમાન થાય એ તમારે શોધવાનું છે. કઈ શોધવાનું છે? કેન્દ્ર પર. તો જુઓ થશે શું અહીંયા? A પર જે દળ મૂકેલું છે એના લીધે કેન્દ્ર પર ગુરુત્વ સ્થિતિમાન. A અને O વચ્ચેનું અંતર એનો અહીંયાથી આ એટલે ખૂણો અને કેન્દ્ર વચ્ચેનું અંતર r. તો ભાઈ ચોરસ માટે બધા જ ખૂણા અને કેન્દ્ર વચ્ચેનું અંતર r જ થાય ને, હા કે ના? તો આકૃતિ પરથી બહુ ક્લિયર છે. આ દળ m થી O નું અંતર, આ દળ m થી O નું અંતર, દળ m થી O નું અંતર, દળ m થી O નું અંતર, બધાનું અંતર કેવું? સમાન. બધા ખૂણાઓ પર મૂકેલા દળ પણ કેવા? સમાન. ફરી પાછું 4 વડે ગુણવાના. ઓકે તો શું થશે? કેન્દ્ર પાસે ગુરુત્વ સ્થિતિમાન phi is equal to 4. સૂત્ર શું છે? -gm upon r. હવે તમારે આ શોધવાના. જો આકૃતિ પરથી બહુ જ સરળ છે. આકૃતિ પરથી બહુ જ સરળ છે. r એટલે કેટલા? તો r એટલે AO અથવા તો BO અથવા તો CO અથવા તો DO is equal to વિકર્ણનું અડધું થાય AC/2. હા AO એટલે AC ના અડધા. AC કેટલા છે? યસ AC √2l છે ડિવાઇડેડ બાય 2. આ કેટલા થઈ જશે? l upon. so therefore phi is equal to -4 gm upon l upon √2. so phi is equal to -4 gm upon આ થઈ ગયું ગુરુત્વ સ્થિતિમાન. ક્લિયર? તો આ ખૂબ જ સરળ ક્વેશ્ચન છે. ફરી એક વખત કહું, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા શોધવી હોય તો કેટલી જોડ છે એ તમારે પહેલા ડિસાઈડ કરવું પડે.
છે ગુરુત્વ સ્થિતિમાન તો બહુ સિમ્પલ, જેટલા દળ હોય એ બધા દળના લીધે ગુરુત્વ સ્થિતિમાન શોધવાના. હા, અંતર મહત્વનું છે, અંતર મહત્વનું છે કે કેટલા અંતરે તમારે ક્યાં જગ્યાએ શોધવાનું છે. અહીંયા તો બધા દળથી કેન્દ્રનું અંતર સમાન છે ને, એટલે મેં સીધા 4 વડે ગુણ્યા હો, નહીં તો તમારે બધાનું જુદું જુદું શોધી અને સરવાળો કરવાનો પછી. ક્લિયર? તો આ ઇક્વેશન છે ગુરુત્વ સ્થિતિ ઊર્જા અને ગુરુત્વ સ્થિતિમાન માટે. ઓકે, ધીસ ઇઝ ઇટ ફોર ટુડે. દેખાય છે બધું જ? યસ, દેખાય છે. ઓકે, ઓકે, ફાઇન, ટાટા.